જન્યુ પરાગરજમાં છે અને માદાજન્યુ ભ્રૂણપુટમાં. તો નર અને માદાજન્યુ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપુટમાં સર્જાય છે. આ રીતે અહીંયા સર્જાઈ ગયા. બંને પ્રકારના જન્યુ કેવા છે? અચલિત છે. બંને જન્યુ કેવા છે? અચલિત. કસાવિહીન છે આ ઉચ્ચ કક્ષાની અંદર. એક જગ્યાએ બીજી જગ્યાએ તો જઈ શકવાના નથી. ભેગા તો કરવા પડશે. ભેગા કરશું તો ફલન થશે. ફલન થશે તો પછી આગળ જઈને બધું આપણને બીજ ને ફળ ને બધું મળશે. તો જન્યુ કેવા છે? અચલિત. તો ફલન માટે તો આપણે સાથે લાવવા પડશે. તો એ જન્યુઓને સાથે લાવવા માટે પરાગનયન થવાનું. શું થવાનું? પરાગનયન. તો પરાગનયન કોને કહેવાય? તો પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય, જેને પરાગનયન કહેવાય. એના માટે જુદા જુદા અનુકૂલનો છે, જુદા જુદા વાહકો આપણે આગળ જોઈશું. પવન દ્વારા થશે, પાણી દ્વારા થશે, પક્ષીઓ દ્વારા થશે, કીટકો દ્વારા થશે, પ્રાણીઓ આવી જવાના છે. પ્રાણીઓમાં બધા આવી જશે. જૈવિક ને અજૈવિક આવવાનું છે. બરાબર. જો પરાગનયનના પ્રકાર, અહીંયાથી પણ MCQ પૂછાય. પરાગરજના સ્ત્રોતના આધારે, કોને આધારે? પરાગરજના સ્ત્રોતના આધારે પ્રકાર. પરાગરજના સ્ત્રોતના આધારે પ્રકાર. પરાગરજ પોતાના જ પુષ્પની છે, અથવા તો પરાગરજ તે જ વનસ્પતિના પુષ્પની છે, અથવા તો પરાગરજ બીજી વનસ્પતિની છે. શું કહ્યું? પરાગરજ કાં તો તે જ પુષ્પની છે, પરાગરજ કાં તો તે જ વનસ્પતિની છે, અથવા તો પરાગરજ બીજી વનસ્પતિની છે. તો એના આધારે 3 પ્રકાર થઈ ગયા. સ્વફલન છે એટલે સ્વપરાગનયન, ગાયટેનોગેમી અને પરપરાગનયન. બરાબર. તો જુઓ, સ્વફલન અથવા તો સ્વપરાગનયન. સ્વફલન ઓટોગેમી, સ્વપરાગનયન કહીશું. શું કહીશું? સ્વપરાગનયન. સ્વફલન અથવા તો શું કહીશું આપણે? સ્વપરાગનયન એવું કહીશું. હવે થાય શું અહીંયા? તે જ પુષ્પમાં પરાગનયન થાય. હવે તે જ પુષ્પમાં પરાગનયન થવું હોય તો શું હોવું જોઈએ? પુષ્પ, એ પુષ્પ દ્વિલિંગી પુષ્પ હોવું જોઈએ. કેવું પુષ્પ હોવું જોઈએ ભાઈ? દ્વિલિંગી પુષ્પ હોવું જોઈએ. તો જ થશે ને. આ પુષ્પમાં સ્ત્રી કેસર થઈ ગયું, આ પુષ્પની અંદર પરાગાશય થઈ ગયું. બરાબર. તો પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત થઈ આ પરાગરજ ઉત્પન્ન થઈ, અહીંયા આવીને સ્થાપિત થઈ ગઈ. હવે શું કહ્યું અહીંયા વિધાન? જો સામાન્ય રીતે પુષ્પના ખીલવા સાથે પરાગાશય ને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે. દર વખત સ્વફલન થાય એવું જરૂરી નથી. એવું એટલા માટે છે કારણ કે પરાગાશય કાં તો વહેલું પરિપક્વ થઈ જતું હોય, પરાગરજ પહેલી મુક્ત થઈ જાય, વહેલા મુક્ત થઈ જાય છે, કે જે દરમિયાન તો હજુ પરાગાસન પરિપક્વ થયું હોય નહીં. એટલે જો આપણે આવું સ્વફલન કરવું છે, સ્વપરાગનયન કરવું છે, શું જરૂરી છે? જે સમયે પરાગરજ મુક્ત થાય એ જ સમયે પરાગાસન પણ પરિપક્વ થઈ ગયેલું હોવું જોઈએ. એ જ સમયે પરિપક્વ થઈ ગયેલું હોવું જોઈએ. તો જ એ સ્વફલન અહીંયા થઈ જવાનું છે. બરાબર. તો એ પાછું અલગથી આપણે જોઈશું. સ્વપરાગનયન અથવા સ્વફલન માટેની પ્રયુક્તિઓ એ આપણે જોઈશું. તો જુઓ, તાલમેલ સાધવો જરૂરી છે. તાલમેલ સાધવો જરૂરી છે. પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નજીક હોવા જરૂરી છે. તો જ એની અંદર સ્વપરાગનયન થઈ શકશે. હવે સ્વપરાગનયનની અંદર કેટલીક ઇમ્પોર્ટન્ટ બાબત જે છે, કેટલીક વનસ્પતિઓ જેમ કે વાયોલા, ઇંગ્લિશના નામ યાદ રાખજો, અબુટી, કોમેલિના. હવે આ વનસ્પતિઓમાં 2 પ્રકારના પુષ્પો સર્જાય. હવે જો આપણને ખબર છે, સામાન્ય રીતે આપણે કોઈ પણ વનસ્પતિમાં જે પુષ્પોનું નિર્માણ જોઈએ તો કઈ જોઈએ? હવાઈ ભાગોમાં. પ્રકાંડનો જે ભાગ છે ને, એ શાખાના ભાગમાં 12 પુષ્પોનું નિર્માણ થયેલું હોય. પરંતુ આ જે વનસ્પતિ છે, વાયોલા, અબુટી અને કોમેલિના, એમાં 2 પ્રકારના પુષ્પો સર્જાય. એક તો હવાઈ પુષ્પો, જે બધી વનસ્પતિમાં જેમ આપણી આજુબાજુ જોઈએ એ પ્રકારના, કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવા જ હોય છે, જેમના પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય.
અને બીજા પુષ્પો કયા છે? એક હવાઈ પુષ્પો થઈ ગયા, બીજા કયા છે? સમૃદ્ધ પુષ્પો. બીજા પુષ્પો કયા છે? સમૃદ્ધ પુષ્પો, ક્લિસ્ટોગેમસ. સમૃદ્ધ પુષ્પો કે જે ક્યારેય ખીલતા નથી. આવું પણ પૂછાય. ક્લિસ્ટોગેમસ એટલે શું? પુષ્પ કે જે ક્યારેય ખીલતું નથી, જેને શું કેમ આવશે? ક્લિસ્ટોગેમસ. જો આપણને કોમેલિના આપેલું છે. શું આપેલું છે? કોમેલિના. એમાં એક તો હવાઈ પુષ્પો છે આ, બરાબર ને? પછી એને જે ગાંઠા મૂડીનો પ્રદેશ છે, એ ગાંઠા મૂડીના પ્રદેશની અંદર કયો ભાગ છે એનો? ગાંઠા મૂડીના ભાગની અંદર, અથવા શકીએ કે એનો ભૂમિ ભાગ છે. કયો ભાગ કહેવાય આપણે એનો? ભૂમિગત ભાગ. તો કેટલીક વનસ્પતિઓની અંદર આ જે એનો ભૂમિગત ભાગ છે, એ ભૂમિગત ભાગની અંદર આપણને પુષ્પો જોવા મળે છે. કોમેલિના આપણી આજુબાજુ પણ વાડ ને એવું બધું હોય ને, એની અંદર ઉગતી આ વનસ્પતિ છે કોમેલિના. એનો છોડ આપણે ઉખાડીએ તો એનો જે મૂળનો જે ભાગ છે, એ મૂળના ભાગની અંદર આપણને પુષ્પોનું નિર્માણ થયેલું જોવા મળે છે. બરાબર છે? ગાંઠા મૂડીનો જે વિસ્તાર આવેલો હોય, એ વિસ્તારની અંદર આપણને પુષ્પનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે. એટલે કે જુઓ, એમસીક્યુમાં પૂછાય, કોની અંદર આપણને ભૂમિગત પુષ્પ જોવા મળે? કોની અંદર આપણને ભૂમિગત પુષ્પ જોવા મળે? તો આ ઉદાહરણ યાદ રાખજો. ભૂમિગત પુષ્પો છે. કેવા પુષ્પો છે? ભૂમિગત પુષ્પો છે. સામાન્ય રીતે પુષ્પો હવાઈ હોય, પરંતુ આ કેવા છે? ભૂમિગત પુષ્પો છે. આ ઇમ્પોર્ટન્ટ વિધાન છે. બરાબર? ભૂમિગત પુષ્પ. તો આ પુષ્પો ક્યારેય ખીલતા નથી. હવે થવાનું શું? દાખલા તરીકે આ પુષ્પ છે. આ પુષ્પની અંદર આ સ્ત્રી કેસર ને પુકેસર ને બધું આવેલું. પુષ્પ તો રહેવાનું છે, આ બંધ જ છે. આ બંધ જ છે. પુષ્પ ખીલવાનું છે નહીં. તો જ્યારે પુષ્પ કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પુષ્પ ખીલવાનું જ નથી, અને એની અંદર જ આ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ જાય અને અહીંયા સ્થાપિત થઈ જાય. બરાબર છે? તો અહીંયા સ્વફલન થઈ ગયું. શું થઈ ગયું? સ્વફલન. તો આમ સમૃદ્ધ પુષ્પોમાં સ્પષ્ટપણે શું થાય? સ્વફલન થાય. પુષ્પ ખીલવાનું જ નથી, અંદર પરાગાશય પરિપક્વ થઈ ગયું, પોતાના જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર પરાગરજ સ્થાપિત થઈ ગઈ. પુષ્પ બંધ જ છે. બહારથી બીજી કોઈ પણ પરાગરજ આવી શકવાની નથી. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, આમાં કોઈ પણ પરાગવાહકોની જરૂર નથી. બાકીના હવાઈ પુષ્પો હોય તો શું છે ભાઈ? પરાગવાહકોની જરૂર પડે. અહીંયા કોઈ પણ પરાગવાહકની આપણે જરૂર પડવાની જ નથી. પવન, પાણી એવું કશું આપણે એમસીક્યુ પૂછાય, કોઈ પરાગવાહકની જરૂર નથી. આ યાદ રાખજો. બીજું, બહારથી બીજી કોઈ પરાગરજ પણ આવવાની શક્યતા છે નહીં. એટલે જો, કારણ કે પરપરાગરજ પણ સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી. પરાગવાહકોની પણ ગેરહાજરીની અંદર અહીંયા બીજનું સર્જન થતું હોય છે. આગળ આપ્યું ગેઇટેનોગેમી. હવે જો ગેઇટેનોગેમી થાય શું? દાખલા તરીકે આ એક વનસ્પતિ છે. આ વનસ્પતિ પર ઉદાહરણ તરીકે આ એક પુષ્પ છે. આ વનસ્પતિ પર આ બીજું પુષ્પ આવેલું છે. બરાબર? તો પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય. હવે જુઓ, દાખલા તરીકે આ માની લો નર પુષ્પ છે, આ માની લો માદા પુષ્પ છે. આ નર પુષ્પ છે, આ માદા પુષ્પ છે. બરાબર? આ નર પુષ્પ, માદા પુષ્પ છે. તો આમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ. પરાગરજ કઈ આવી ગઈ? તે જ વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર આવી. તો આ પણ ગેઇટેનોગેમી થયું. અથવા તો એવું પણ હોય, આ વનસ્પતિ છે, વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પ આવેલા હોય. એક જ પુષ્પ એવું તો જરૂરી નથી. આ એક લિંગી પુષ્પ હતા, જ્યારે આ દ્વિલિંગી પુષ્પો છે. કેવા પુષ્પો છે? દ્વિલિંગી પુષ્પો. એટલે એક જ પુષ્પની અંદર આ બધા પુષ્પો, એક જ પુષ્પમાં પુંકેસર પણ આવેલું છે, અને પુષ્પની અંદર કોણ આવેલું હોય? સ્ત્રીકેસર. દરેક પુષ્પમાં. તો શું થાય? આમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર સ્થળાંતરિત થાય. શું થાય? અન્ય પુષ્પ પર સ્થળાંતરિત થાય. તો આને શું કહીશું આપણે? ગેઇટેનોગેમી. શું કહેવાય? ગેઇટેનોગેમી.
તો પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થાનાંતરિત થાય અને ગાયટેનોગેમી કહેવાય. જો કે કાર્યાત્મક રીતે તો શું થયું કહેવાય? પરપરાગનયન જ કહેવાય, કારણ કે પરાગરજ એક પુષ્પમાંથી બીજા પુષ્પ પર લે, આમાં પરાગવાહકો ભાગ લે. પરંતુ જનનિક દ્રષ્ટિએ શું કહેવાય? સ્વફલન. જનનિક દ્રષ્ટિએ શું કહેવાય? સ્વફલન. કેમ સ્વફલન કહેવાય? કારણ કે પરાગરજ તે જ વનસ્પતિની છે. પરાગરજ શું છે? તે જ વનસ્પતિની છે. ખ્યાલ આવી ગયો? છેલ્લે આપણને આપેલું છે પરવશ જેનોગેમી, કે પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા, અને જેની અંદર જનનિક ભિન્નતાનું નિર્માણ થાય. કોનું નિર્માણ થશે? જનનિક ભિન્નતાનું નિર્માણ થશે. બરાબર. પરવશ જેનોગેમી, અન્ય વનસ્પતિના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય, જનનિક ભિન્નતાનું સર્જન થશે. ખ્યાલ આવી ગયો તમને? ગાયટેનોગેમી શું છે? સમૃદ્ધ પુષ્પતા, ભૂમિગત પુષ્પ, તમે અહીંયા ખાસ યાદ રાખજો. અને પરવશ ઇંગ્લિશના શબ્દો જેનોગેમી, ગાયટેનોગેમી, ક્લિસ્ટોગેમસ યાદ રાખવાનું છે, ઓટોગેમી. ખ્યાલ આવી ગયો છે દરેક વિદ્યાર્થીઓને આટલા સુધી?